તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા થોડી વાર જય માતાજી મિત્રો, ફરી સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં। અને આજની બ્લોગની શરૂઆત 3:30 વાગે ચાલુ થઈ બપોરે। તો રવિવાર હતો એટલે મોડા સુધી સૂઈ રહ્યો હતો અને બીજું થોડું કામ હતું। અને આજે જવાનું છે સાંજે બહાર એક ઇવેન્ટ છે, એમાં જવાનું છે। તો તમે બન્યા રહેજો, અમે જઈશું ત્યાં તમને બતાવીશું શેની ઇવેન્ટ છે। તો મળીએ સાંજે। જય માતાજી। કરે છે ઇવેન્ટમાં એટલે ગરબાની ઇવેન્ટ છે, તો ત્યાં પહોંચીને તમને મળીએ। અને હું અને મેઘ જઈએ છીએ અને બાઇક લઈને જઈએ છીએ। બાઇક ઉપર બ્લોગ બનાવતા ના ફાવે તો નીકળે જવા માટે। જય માતાજી। તો કરી લઈએ અહીંયા, પછી આગળ જઈએ ગરબામાં જવાનું છે। તો ત્યાં ગરબામાં પહોંચીને મળીએ તમને। હા, શું લેવું? તો મેઘને કંઈક લેવું છે તો જઈએ અંદર, પછી નાસ્તો કરીને જઈએ। તો બન્યા રહેજો બ્લોગ વિડીયોમાં। તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા, થોડી વારમાં અંદર જઈએ। હજુ ચાલુ નથી થયું, તો હજુ પબ્લિક આવે છે બહુ। મેઘ બહાર ઊભો છે, તો થોડી વારમાં અંદર જઈને તમને બતાવીએ અંદરના ગરબા કેવા છે, કેવા થાય છે। તો બન્યા રહેજો બ્લોગ વિડીયોમાં। જય માતાજી। મોડું થઈ ગયું, 12 વાગ્યા હતા અને મેઘની ઊંઘ આવતી હતી એટલા માટે। અને રસ્તામાં નોરતા નગરી આવે છે, અહીંયા કીર્તિદાનનો ગરબાનો પ્રોગ્રામ થતો હોય છે નવરાત્રિનો। કાલે ફર્સ્ટ પ્રોગ્રામ છે કીર્તિદાન ગઢવીનો। તો રસ્તામાં હતું તો અમે જોવા માટે ઊભા રહ્યા। જોરદાર ડેકોરેશન કર્યું છે અને મેઘને જોવું હતું તો લઈને આવ્યો છું અહીંયા। પછી જઈએ થોડી વારમાં ઘરે, જોઈએ રસ્તામાં ક્યાંય જવાનું તો છે નહીં। એક બે ફોટા મારીને પછી નીકળીએ જવા માટે। હજુ કામ ચાલુ છે મિત્રો, અને કાલે છે પહેલું નહોતું એટલે ખાસ સુધી બધું કમ્પ્લીટ થઈ જશે બધું કામ। તો મળીએ ફરી નીકળીએ જવા માટે અત્યારે ઘરે। જય માતા। મેઘને મેગડીનું ખાવું હતું તો મેં બેલેન્સ ભર્યા બપોરમાં, એને ભૂખ લાગી। રાતના 12 વાગ્યા છે અને મેગડીમાં જઈએ। મેઘને ભૂખ લાગી હતી, પાર્સલ કરાવી દઈએ પછી ઘરે જઈએ। તો મેઘ ઓર્ડર કરે છે ઓનલાઈન। થઈ ગયો ઓર્ડર? 10 મિનિટ થશે, થોડી વાર બેસીએ પછી નીકળીએ જવા માટે ઘરે। બપોર પહોંચ્યા
કે હવે સીધા ઘરે જઈએ, ઘરે જઈને ખાઈને સૂઈએ છું. રાતના 12:30 વાગવા આવ્યો છે. તો બને રહેજો બ્લોગ વિડીયોમાં. જય માતાજી. તો મિત્રો ફાઇનલી ઘરે આવી ગયા અમે, અને હવે રાતના 1 વાગી ગયો છે. આવી ગયા અમે અને ગરબા જોઈને આવી ગયા, અને આ બ્લોગ અહીંયા પૂરો કરીએ અને ફરી જલ્દી મળીએ નવા બ્લોગ વિડીયોમાં. તો અમારો બ્લોગ ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. 9 દિવસ નોરતા છે જે જોઈએ, અલગ અલગ કઈ જગ્યાએ ગરબા જોવા જઈશું, જ્યાં જઈશું ત્યાં નવા બ્લોગ બનાવીશું. આજે તો પહેલો દિવસ હતો અને નવરાત્રિ કાલથી ચાલુ થાય છે હજુ, એટલે કાલના પાસ તો ક્યાંય છે નહીં, ક્યાંય આવશે તો ગરબા જોવા જઈશું તો બ્લોગ બનાવીશું. તો વિડીયો ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી જલ્દી મળીએ નવા બ્લોગ વિડીયોમાં. જય માતાજી, ગુડ નાઇટ, જય શ્રી રામ.